સુરેન્દ્રનગર મલ્હાર ચોક યંગર્સ ક્લબ ખાતે ઇલેક્ટ્રિક કૃત્રિમ હાથ વિતરણ કેમ્પ વિનામૂલ્યે યોજાયો। 40 જેટલા દિવ્યાંગ મહિલાઓએ કેમ્પનો લાભ લીધો। નિઃશુલ્ક કૃત્રિમ હાથનું કરવામાં આવ્યું વિતરણ। દિવ્યાંગ બહેનોને આ હાથ ફિટ કરવાથી બહેનો ઘરના કામકાજ કરી શકશે। રોટરી યંગ્સ ક્લબ સુરેન્દ્રનગર ખાતે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી અને ઇનાલી ફાઉન્ડેશન પૂના દ્વારા વિનામૂલ્યે કૃત્રિમ હાથ વિતરણ કેમ્પ યોજાયો, જેમાં 38 જેટલા લાભાર્થીને બેટરી સંચાલિત કૃત્રિમ હાથ ફિટ કરવામાં આવ્યા। દિવ્યાંગ બહેનો પોતાની રીતે પોતાના કામ કરી શકે અને ઘરમાં રોજિંદી કામકાજ મદદરૂપ થઈ શકે તે માટે આ કૃત્રિમ હાથ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કેમ્પમાં ગુજરાત અને રાજસ્થાનથી દિવ્યાંગ બહેનો આવી કૃત્રિમ હાથ ઇલેક્ટ્રિક બેટરીથી કામ કરે છે। માત્ર 20 થી 25 મિનિટમાં બેટરી ચાર્જ થઈ ગયા પછી 3 દિવસ સુધી કામ કરે છે। કૃત્રિમ હાથથી લાભાર્થી રોટલી વણી શકે, શાક સમારી શકે, માથું ઓળી શકે, કોમ્પ્યુટર મોબાઈલ ઓપરેટર કરી શકે। આ ઉપરાંત કૃત્રિમ હાથથી જમવાની, બ્રશ કરવાની, કચરા પોતા કરવાની સરળતા રહે। કૃત્રિમ હાથની કિંમત અંદાજિત 25,000 જેટલી થાય છે। ઇનાલી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ બહેનો કૃત્રિમ હાથ કેમ્પમાં વિનામૂલ્યે નાખી આપવામાં આવ્યા, જ્યારે રોટરી ક્લબ વઢવાણ સિટી દ્વારા કૃત્રિમ હાથના લાભાર્થી માટે રહેવા જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરિયા, સુરેન્દ્રનગર। હું પાયલ પટેલ ઇનાલી ફાઉન્ડેશનની ટીમ મેમ્બર એઝ પ્રોસ્થેટિસ્ટનું ત્યાં કામ કરું છું। અત્યારે અમે લોકો સુરેન્દ્રનગર કેમ્પ કરવા આવ્યા છે, જ્યાં ફ્રીમાં કૃત્રિમ હાથ આપવામાં આવે છે। અહીંયા રજિસ્ટ્રેશન થયેલા છે, 30 થી 40 લોકો આવેલા છે। સ્પેશિયલી મહિલા લોકો માટે આ કેમ્પ કરેલો છે અમે। અમારી ટીમ અહીંયા 5 લોકોની ટીમ આવેલી છે। સવારેથી અમે જોઈએ છે કે લેડીઝ લોકો એટલા એન્થુસિયાઝમના સાથે અહીંયા જોડાયેલા છે, વેઇટ કરે છે અને હાથ લયા પછી એ લોકોના જે ફેસ પર જે ખુશી છે એના માટે અમે જોઈને એટલા સંતુષ્ટ થયા છે કે મહિલા લોકોને હાથ ફ્રીમાં આપવામાં આવેલ છે અહીંયા, તાકી ફિમેલ લોકો જે અહીંયા આવેલા છે એ લોકો એમના છોકરાની કેર કરી શકે, મોટા કરી શકે અને પોતાના પગ પર ઊભા રહી શકે, એ આશાથી અમે અહીંયા કેમ્પ કરી રહ્યા છીએ। રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી અને ઇનાલી ફાઉન્ડેશન પૂનાના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે કૃત્રિમ હાથ, બેટરી ઓપરેટેડ કૃત્રિમ હાથ આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે,
જેમાં 40થી ઉપર મહિલાઓએ ભાગ લીધો છે. ગુજરાત અને રાજસ્થાન બે એવા મોટા રાજ્યોમાંથી લોકો દૂર દૂરથી આ હાથ માટે આવ્યા છે અને આ હાથ આપવાથી કોકને એક હાથ નથી, કોકને બે હાથ નથી, એ હાથ આપવાથી એ લોકોનું રોજિંદુ કામ એ લોકો ખૂબ સરસ રીતે કરી શકશે. અમુક દીકરીઓ આવી છે જે સ્ટુડન્ટ છે, અમુક દીકરીઓ 12મા ધોરણની એક્ઝામ આપવાની છે, તો એમના માટે એક બહુ જ આશીર્વાદરૂપ પગલું છે. હાથ જે છે ઇનાલી ફાઉન્ડેશન પૂના તરફથી ફ્રીમાં આપવામાં આવે છે, પણ રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીએ ગયા વર્ષે પણ આ કેમ્પ કરેલો હતો જાન્યુઆરી મહિનામાં. ત્યારે લેડીઝ અને જેન્ટ્સ બધા જ માટે કરેલો હતો. આમાં 12 વર્ષથી ઉપરની જે વ્યક્તિ હોય એને એ લોકો હાથ આપે છે, કેમ કે હાથ જે કપાયેલો હોય એની સ્ટેમ સાઇઝ જોઈ અને પછી અપાતું હોય છે. હાથ આપવાનું કારણ એ કે એ લોકો આનાથી હવે પોતાની રોજિંદુ કામ અને રોજિંદુ જીવન ખૂબ સરળતાથી જીવી શકે, કેમ કે બેટરી ઓપરેટેડ હાથ છે એટલે એ હાથની બધી જ રીતની મૂવમેન્ટ આવે છે. ડોલ પકડવી, ડંકી ચલાવવી, સ્કૂટર ચલાવવું, વેલણ ચલાવવું, એટલે જે લોકો આ ઘરના કામ નહોતા કરી શકતા એટલે ઘરનાને પણ ફાયદો થશે ને. मेरा नाम डिम्पल देवी है, मैं राजस्थान से आई हूँ, मैं उदयपुर ज़िले से हूँ. मेरे को यहाँ पे कैंप था हाथ ना खावाना, यहाँ पे मैं आई हूँ. मेरे को ये बहुत पहले तकलीफ़ पड़ती थी, अब मेरे को ये हाथ डालने से मेरे को पकड़ने की और सुविधा हो गई है. मैं पकड़ भी सकती हूँ और मैं इससे कुछ काम भी कर सकूँगी, इसलिए मेरे को बहुत फ़ायदा हुआ है यहाँ पे आके. तो धन्यवाद इस कैंप से सभी. सर पैसे वैसे नहीं लिए हैं, फ्री में ये सब करवाया है और मैं बहुत दूर से आई थी और यहाँ से मेरे को 1 रुपये का खर्च नहीं करवाया है और मेरे को सब सुविधा मेरे हाथ से हो जाएगी. अब અસ્મિતાબેન વિનોદભાઈ અમીરપરા, હું જીવાપરની રહેવાસી, મોરબી જિલ્લા તાલુકાનું મારું ગામ છે. હું નાના ગામમાંથી આવું છું. મારે 8 સાલ પહેલે ચોથાવાથી વૈદ્ય હતા ને અત્યારે આ હાથ નાખવાથી રસના તારે સારું છે અને આગળ હું જીવનમાં વધી શકીશ. કોઈ પૈસા લેવામાં આવ્યા તમારી પાસે? નહીં, આના કોઈ પૈસા લેવામાં નહીં. આ ફ્રીમાં આપે છે. પહેલાં શું તકલીફ પડતી હતી? પહેલાં બધી તકલીફ પડતી હતી હાથની, અત્યારે નાખવામાં આવે છે તો સરસ છે.